તો સુરતમાં ડોગ રજીસ્ટ્રેશન સામે લોકો વિરોધ કરી રહ્યા છે। મહાનગરપાલિકાએ શ્વાનના રજીસ્ટ્રેશન માટે ફરજિયાત જે કર્યું છે, મહાનગરપાલિકાના નિર્ણય બાદ શ્વાન માલિકોમાં રોષ જોવા મળ્યો। એકથી વધુ ડોગ નહીં રાખી શકાય તેવા કાયદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એકથી વધુ ડોગ નહીં રાખી શકાય તેવો કાયદામાં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને લોકોમાં રોષ છે। સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ એક નવો કાયદો અમલમાં આવવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને જે પાલતુ જે કૂતરાઓ છે તેના માટે લાયસન્સ ફરજિયાત રાખવામાં આવ્યું છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો અહીં આવી પહોંચ્યા છે અને કલેક્ટરને રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા છે। ત્યારે આપણી સાથે મહિલા જોડાય છે, જે કઈ વાતને લઈને વિરોધ? અમારા પાલતુ શ્વાનના રજીસ્ટ્રેશન માટેની જે કાંઈ અમારે ફોર્મ અમને આપવામાં આવ્યા છે, ફોર્મના ડિફરન્સીસ છે। એક જ રાજ્યમાં અલગ અલગ ફોર્મ છે અને બીજું કે અમે રજીસ્ટર કરવા માટે તૈયાર છીએ રજીસ્ટ્રેશન માટે, પણ એમાં જે નિયમો સંવિધાનના વિરુદ્ધમાં જઈને કોઈ કાયદો નથી। એવા પ્રાણી અત્યાચાર સમિતિમાં પણ એવા કોઈ કાયદા નથી। ગુજરાત હાઉસિંગને પણ એવો કોઈ એ નથી કે તમે એને સહી કરી આપો એમ। એ લોકો પાસે કોઈ ઓથોરિટી નથી કે એ લોકો પરમિશન આપે, એનઓસી આપે ને ત્યાર પછી અમે ડોગ રાખીએ, એવી એ લોકો પાસે પણ કોઈ ઓથોરિટી નથી। છતાં આ બધા રૂલ્સ આમાં એડ કરવામાં આવ્યા છે અને કોઈ પણ એક વ્યક્તિને લઈને સંવિધાન બદલી શકાય તો એવું મને નથી લાગતું કે સંવિધાન સાથે કોઈ ચેડા કરવા જોઈએ, કારણ કે એ સંવિધાન પર તો આપણો દેશ ચાલે છે અને એની સાથે કોઈ પણ એના ફેરબદલ ન કરી શકે પોતાના મન માને। જી, આપણી સાથે અન્ય જોડાયા છે। જી, આપ પણ અહીં પહોંચ્યા છો, શું કારણ? એનું કારણ એવું છે કે જે સવાલો થયા છે કે જે એક ઘરમાં એક ડોગ રાખો અને 10 જણને પહેલે પૂછી લો તમે કે કેવી રીતના રાખવા, શું કરવું, અમારે એ લોકો પાસે સાઇન લેવી, તો શું એ યોગ્ય છે? ઇટ મીન્સ કાલે હું ઘર મારી પ્રોપર્ટી બાય કરું છું ને મારે એ વસ્તુ રાખવી છે તો હું 10 જણનો સાઇન લેવા જઈશ? અને સેકન્ડ થિંગ કે અગર અમારા ડોગનું તો અમે લોકો રજીસ્ટર કરી વેક્સિન કરાવી રહ્યા છે, બરાબર છે, પણ આજે અમે લોકો અબોલા જીવ માટે બોલવા આવ્યા છે કે જે સ્ટ્રે ડોગ છે, જે પર્યાવરણ સાથે મળીને રહી છે, શું એ લોકોનું શું થશે? એ લોકો માટે આ લોકોએ શું સગવડ પ્રોવાઈડ કરી છે? તો આપે જે રીતે જોયું તે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પાલતુ જે ડોગ છે તેને લઈને જે નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમોને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।